Hello everyone, welcome to lecture number 6. In this we look section 11 to 21. It's all about the સત્તાધીશોની કાર્યવાહી અને સત્તાઓ અને એની ફરજો એટલે કે જે પ્રોસિજર્સ પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ઓથોરિટી જે છે જે આપણે ઓથોરિટીઝ જે જોઈ લીધી લાસ્ટ પ્રીવિયસ લેક્ચર્સની અંદર તો હવે પછી જે જોઈશું એ આની અંદર પ્રોસિજર્સ પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ધ ઓથોરિટી શું છે તો એના વિશે ખાસ કરીને વાત કરવામાં આવે છે એટલે કે જ્યારે પણ આ પ્રકરણની અંદર છે ને મુખ્યત્વે સમાધાન અધિકારીની પંચ અદાલત અને ન્યાયપંચની જે ફરજો અને સત્તાઓ અંગે જણાવવામાં આવ્યું છે તે ઉપરાંત ફેંસલો જે એવોર્ડ છે એ અમલ ક્યારથી શરૂ થાય છે તેનો અમલ ક્યાં સુધી ચાલુ રહે છે તે અંગેની પણ જોગવાઈ આપેલી છે તો ચલો આપણે વન બાય વન સેક્શન જોઈએ. Section 11 જે છે it is about the procedure and powers of conciliation officer, boards and courts and tribunals, right? તો એ જ છે સુલેહ અધિકારી પંચ અદાલત અને ન્યાયપંચ કાર્યવાહી અને એની સત્તાઓ બરાબર એના વિશે વાત કરવામાં આવે છે. તો the subject to any rules that may be made in on this behalf on arbitrator, a board, court, labor court, tribunal or such procedure head the arbitrator or other authority concerned may think fit. એટલે જો આ સંબંધમાં ઘડવામાં આવે તેવા નિયમો જે છે એ પોતપોતાને યોગ્ય લાગે તેવી કાર્યવાહી અનુસરી શકશે, રાઈટ. કોઈ આર્બિટ્રેશન હોય તો આર્બિટ્રેટરની અંદર, કોઈ લેબર કોર્ટ હોય તો લેબર કોર્ટ રીતે, ટ્રિબ્યુનલ હોય તો ટ્રિબ્યુનલ રીતે, રાઈટ. બધા પોતપોતાની રીતે કાર્યવાહી જે છે એ અનુસરી શકે છે, રાઈટ. અને જે સેકન્ડ પોઈન્ટ જે છે એવું કે ભાઈ કોઈપણ અસ્તિત્વ ધરાવતી કે અસ્તિત્વમાં આવવાની શક્યતા ધરાવતી ઔદ્યોગિક તકરારની તપાસ કરવાના જે હેતુ માટે સુલેહ અધિકારી પંચનો જે સમય કે મજૂર અદાલત અથવા ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચના જે અધ્યક્ષ છે એ સંબંધમાં તકરાર હોય તો તેને વાજબી નોટિસ આપીને તેમાં પ્રવેશ કરી શકશે, બરાબર. જે થર્ડ પોઈન્ટ એવું કે છે ભાઈ ક્રિમિનલ જે સિવિલ પ્રોસિજર કોર્ટ જે કોડ છે 98 પ્રમાણે જ્યારે કોઈ પણ દાવો ચલાવતી વખતે જે સત્તાઓ મળે છે તે જ સત્તાઓ મળશે. એટલે કે કોઈપણ દરેક પંચ અથવા કોર્ટ અથવા લેબર કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા નેશનલ ટ્રિબ્યુનલની અંદર કે જે મેટર છે એ કઈ હોવી જોઈએ તો નીચે કે એક તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એની હાજરીની ફરજ પાડવાની અથવા તેને સોગંદ પર તપાસવાની જવાબદારીમાં આવે છે સિવિલ પ્રોસિજર કોડ પ્રમાણે. પછી એમાં દસ્તાવેજો અને ભૌતિક પદાર્થોની રજૂઆત કરવાની ફરજ પાડવાની. થર્ડ જે કમિશન ઓફ ધ એક્ઝામિનેશન ઓફ વિટનેસ જે સાક્ષીઓની તપાસ માટે કમિશન નિમવાની. પછી જે ફોર્થ છે એ ઇસ્યુઇંગ ઇન રિસ્પેક્ટ ઓફ સચ અધર મેટર્સ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, બરાબર, નિયમ કરવામાં આવે તે અન્ય બાબતોના સંબંધમાં પણ એ મેટર ખાસ કરીને લાગુ પડશે. આની અંદર જે છે ખાસ કરીને ઘણી બધી ક્રિમિનલ પ્રોસિજર કોડ હોય તો એ પ્રમાણે એની અંદર સેક્શન 345, 346, 348 પ્રમાણે દરેક મજૂર અદાલત અથવા ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચને દિવાની અદાલતમાં ગણવામાં આવશે, બરાબર. એટલે કે મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચ કેટલીક બાબતો દિવાની અદાલતો દાવો ચલાવતી વખતે જ સત્તાઓ મળે છે, તે જ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે, તે જ એક પક્ષે મજૂર અદાલત હોય અને ન્યાયપંચ હોય અને રાષ્ટ્રીય ન્યાયપંચની સત્તાઓ અને બીજે પક્ષે સમાધાન અધિકારીઓની સત્તાઓ વચ્ચે તફાવત છે, બરાબર. એટલે કે સુલેહ અધિકારીઓ જે છે એ માત્ર દસ્તાવેજની જરૂરિયાત રજૂઆત કરવાના સંબંધમાં જ કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે, જ્યારે મજૂર જે અદાલત છે એ ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચ છે એની સત્તાઓનો સમાધાનોની જે અધિકારીઓની સત્તા કરતાં વિશાળ હોય છે, બરાબર. એટલે કે જે સુલેહ અધિકારીની કાર્યવાહી છે એ ન્યાયિક કાર્યવાહી નહીં ગણાતી, પણ જ્યારે મજૂર અદાલત અથવા જે ન્યાયપંચ છે, રાષ્ટ્રીય ન્યાયપંચ છે એની જે કાર્યવાહી છે એ ન્યાયિક કાર્યવાહી જ્યુડિશિયલ પ્રોસિડિંગ ગણાય છે, રાઈટ. ને આની સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે મેં આની અંદર એડ નથી કર્યું, બટ તમે એ સેક્શન 11 એને રિફર કરજો જેની અંદર કામદારોને છૂટા કરવા કે તેમને બરતરફની જે પ્રસંગ છે એ ટાઈમે એ લોકો દાદ આપવાની મજૂર અદાલત અથવા ન્યાયપંચ અને રાષ્ટ્રીય ન્યાયપંચની સત્તાઓ છે. એટલે કે જ્યારે પણ કોઈ કામદાર છૂટા કરવા કે તેની બરતરફની સંબંધની કોઈ પણ ઔદ્યોગિક તકરાર હોય તો આ તકરાર તમે તમારા ન્યાય માટે તમારી જે દાદ છે એ તમે આમની સમક્ષ માંગી શકો છો અને એ કાર્યવાહી જે છે એમને સોંપવામાં આવે છે, બરાબર. તો એમની જે દાદ છે એ કયા સંજોગો પ્રમાણે છૂટા કરવા અથવા બરતરફી કરવા અથવા કેટલી સજા કરવી એ દરેકની જે પ્રોસિડિંગ્સ છે એ કઈ બાબત ઉપર ધ્યાન રાખશે અથવા કઈ સામગ્રી ઉપર ધ્યાન રાખશે એના સંબંધમાં મજૂર અદાલત અથવા ન્યાયપંચ જે નિર્ણય પર આવે
તે કામદારને છૂટા કરવાનું કે બરતરફી કરવાનું જે કૃત્ય ગેરકાયદેસર છે કે કેમ તો તેને નોકરીમાં ફરીથી લેવાનો હુકમ કરી શકે, રાઈટ. તો વિકલ્પ કામદારને વળતર આપવાનો હુકમ પણ કરી શકે. એટલે જે છે એ ન્યાયિક રીતે એની અંદર જો ગેરકાયદેસર છે કે કાયદેસર એના ઉપર આધાર રાખતું હોય છે. જેની અંદર અમુક કેસીસ છે જે તમે રિફર કરજો, જેની અંદર આર ગોવિંદન વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ છે, પછી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ અમદાવાદ વર્સિસ હુસેન મિયા છે, જેની અંદર છેતરપિંડીનો કેસ હતો અને એને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો, પણ હાઈકોર્ટે એવો હુકમ લગાવ્યો કે ભાઈ આ છે એને કેસમાં જે બરતરફી છે એ ડિસમિસલ કરવામાં આવશે અને બીજું કોઈ ફેરફાર કરી શકવામાં આવશે નહીં, બરાબર. અને કામદારને મેનેજમેન્ટ બી વર્સિસ કોલિયરી વર્સિસ રામ પ્રવેશસિંહ કેસમાં પણ આવું જ કંઈક ઠેરવ્યું હતું. તો જે તમે આ કેસ જે છે 3 ખાસ કરીને રિફર કરજો, જેની અંદર બરતરફી અને જે કામદારોને છે એ પોતાની કઈ કઈ સંજોગો હેઠળ દાદ માંગી શકે છે અને ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચ અથવા અદાલતની સમક્ષ એ લોકો કેવા સંબંધોને લઈને આ લોકો તકરાર ઊભી થાય છે. અને મેનેજમેન્ટે જે બરતરફીનો હુકમ માન્ય રાખ્યો હતો એ આ કેસની અંદર માન્ય રાખે છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. તો એ મેનેજમેન્ટ WB કોલિયરી વર્સિસ રામ પ્રવેશસિંહ કેસની અંદર ખાસ બન્યું હતું. હવે જેની અંદર ડ્યુટીઝ ઓફ કન્સલેશન ઓફિસર. નાવ ડ્યુટીઝ ઓફ કન્સલેશન ઓફિસર સુલેહ અધિકારીનો જે ફરજો છે એના વિશેની વાત કરવામાં આવે છે કે જ્યારે વેર એની ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ઝિસ્ટ ઓર ઇઝ અપ્રેહેન્ડેડ ધ કન્સલેશન ઓફિસર, જ્યારે કોઈ ઔદ્યોગિક તકરાર અસ્તિત્વ ધરાવતી હોય અથવા ઔદ્યોગિક તકરાર થવાની શક્યતા હોય ત્યારે સુલેહ અધિકારી નિયત રીતે સમાધાન કાર્યવાહી કરી શકે. પરંતુ જ્યાં આવી તકરાર જ્યારે ઉપયોગી સેવાના સંબંધમાં હોય અને સેક્શન 22 હેઠળની નોટિસ આપવામાં આવી હોય તો ત્યારે આ સમાધાન કાર્યવાહી કરવાની સુલેહ અધિકારીની ફરજ રહેશે, રાઈટ. પછી જે સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે ભાઈ તકરારનું જે સમાધાન કરવાના હેતુથી સુલેહ અધિકારી તરત જ તકરાર અને તેને અસર કરતી તમામ બાબતોની તપાસ કરશે. એટલે વિધાઉટ ડીલિંગ ઇન્વેસ્ટિંગ ધ ડિસ્પ્યુટ એન્ડ ઓલ મેટર્સ અફેક્ટિંગ ધ મેરિટ્સ એન્ડ ધ સેટલમેન્ટ ધેરઓફ, બરાબર, એના માટેનો પ્રયત્ન કરશે. થર્ડમાં એવું કહે છે કે ભાઈ ડિસ્પ્યુટ ઓફ એની મેટર જે અરાઇવ થશે એને કન્સલેશન પ્રોસિડિંગ્સ માટે મોકલવામાં આવશે. એટલે કે બાબતનું જે સમાધાન થાય તો એ સુલેહ અધિકારી ઉચ્ચ સરકારને એના માટે અથવા તેના સંબંધમાં જ્યારે ઉચ્ચ સરકારને નિયુક્ત કરેલ અધિકારી હોય તેનો અહેવાલ મોકલશે અને તેની સાથે સાથે તકરારના પક્ષકારોને સહી કરેલ સમાધાનનું મેમોરેન્ડમ પણ તે મોકલશે. તો એ વાત જરૂરી છે. તો સાથે સાથે કોઈ સમાધાન ન થાય તો તેનો પણ આપણે ખબર છે કે તેનો અધિકારી જે છે તપાસ કર્યા પછી શક્ય તેટલી જલ્દીથી ઉચિત સરકારને સંપૂર્ણ અહેવાલ મોકલશે. તો આ જે સુલેહ અધિકારીની ફરજો છે એની અંદર આ અહેવાલ સમાધાન થાય કે ન થાય પણ એ ઉચિત સરકારને એના બાબતને લગતા જે પણ કારણો છે એ મોકલવામાં આવશે અને કારણોની નોંધ કરશે અને સંબંધિત પક્ષકારોને પણ જાણ કરશે. એટલે આ કલમની ખાસ એ જોગવાઈ છે. નાવ સેક્શન 13 જે છે એ પંચની ફરજો વિશે વાત કરવામાં આવી છે, ડ્યુટીઝ ઓફ બોર્ડ્સ, જેની અંદર વેર એ ડિસ્પ્યુટ હેઝ બીન રેફર્ડ ટુ બોર્ડ અંડર ધીસ એક્ટ ઇટ શેલ બી ડ્યુટી ઓફ ધ બોર્ડ ટુ એન્ડેવર ટુ બ્રિંગ અબાઉટ સેટલમેન્ટ ઓફ ધ સેમ. એટલે જ્યારે પણ આવા કાયદા હેઠળ પંચને તકરાર સોંપવામાં આવી હોય ત્યારે તેનું સમાધાન કરવા માત્ર પ્રયત્ન કરવાની ફરજ છે અને એના માટે જ એના હેતુ માટે જ આ પંચ તરત જ તકરાર અને તેના અસર કરતી તમામ બાબતોની ગુણદોષ પર તપાસ કરશે અને તકરારના જે પક્ષકારોનો અયોગ્ય અને ભાવિક સમાધાન પર લાવવાના હેતુથી તે તમામ જરૂરી બાબતો કરી શકશે, રાઈટ. એટલે જે સેકન્ડ છે એ એવો પોઈન્ટ્સ કે જે સમાધાનની કાર્યવાહી દરમિયાન જો તકરારનું અથવા તકરારની કોઈ બાબતનું સમાધાન થાય તો પંચ ઉચ્ચ સરકારને તેનો અહેવાલ મોકલશે. આવી રીતે પંચની અંદર પણ જેમ સુલેહ અધિકારીની ફરજો છે તેવી રીતે પંચની અંદર પણ અમુક ફરજો જે છે સમાધાન થાય કે ન થાય પણ ઉચ્ચ સરકારને પૂર્ણ અહેવાલ મોકલશે અને એની સંબંધિત કોઈપણ નિર્ણય અથવા ભલામણો હશે તે આ સમાધાન થયું કે કેમ ન થયું, બરાબર, એના સંજોગોને પૂર્ણ નિવેદન, હકીકતો અને જે પગલાં લીધેલા હશે તે દરેકની માહિતી જે તે ઉચિત સરકારને કરવામાં આવશે. અને એ સુલેહ અધિકારી અથવા સમાધાન પંચમના ફરજોમાં થોડી જે આપણે સમાનતા છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો એ અહેવાલ પણ એની જેમ જ મોકલવામાં આવશે જે દરેક સમાધાન અધિકારીઓ અને કાર્યવાહીની શરૂઆતથી તેમને અહેવાલ જે છે ઉચિત સરકારને જ્યારે પંચ માટે સમય 2 માસનો રહેલો છે કે જે લિમિટ છે તેની અંદર 2 માસની અંદર એ લોકોને અહેવાલ આપવો પડશે. આની અંદર વધારામાં એવું કહીએ કે ભાઈ જ્યારે પણ કોઈ કેસમાં એવું ઠરાવ્યું હોય કે ભાઈ ન્યાયપંચે માત્ર એક કેસ હતો બેલસુંદ સ્યુગર વર્સિસ લેબર એપેલેટ ટ્રિબ્યુનલ,
બરાબર. બેલ્સુન સ્યુગર વર્સિસ લેબર એપેલેટ ટ્રિબ્યુનલ. આ કેસમાં એવું થયું કે ભાઈ અમુક સંજોગોને દરમિયાન જ કોર્ટની અથવા ન્યાયપંચની દખલગીરી દરમિયાનગીરી કરવી જોઈએ. તો કેવું કે જ્યારે સદબુદ્ધિનો અભાવ હોય, જ્યારે કામદારોનું શોષણ થયેલું હોય, જ્યારે કુદરતી ન્યાય સિદ્ધાંતનો ભંગ થયેલો હોય અથવા મેનેજમેન્ટનો નિર્ણય સંપૂર્ણપણે ભૂલ ભરેલો હોય, ત્યારે જ આ ટ્રિબ્યુનલ જે છે એ નવા પુરાવાઓ સ્વીકારી કરી શકે. નાવ સેક્શન જે 16 છે એની અંદર એવું કે કહેવામાં આવે છે કે ભાઈ અહેવાલ અથવા ફેસલાનો જે નમૂનો છે એ કેવો હોવો જોઈએ. એની પહેલાં હું કહી દઉં, લાસ્ટ ટાઈમ જે કેસ હતો એની અંદર જે 226 અને 227 હેઠળની જે સત્તામાં છે એમાં પણ સુધારો કરીને એ લોકો રીટ જ્યુડિકેશન પણ ફાઇલ કરી શકે છે જો એ લોકો તપાસ અને ન્યાયપંચની ફરજોને આધીન રહીને કોઈ એમને બનાવ બન્યો હોય અને આ સદબુદ્ધિ, કામદારનું શોષણ અને ન્યાય સિદ્ધાંતને જો ભંગ થયેલો હોય ત્યારે એવા કિસ્સાની અંદર જે છે એ 226 અને 227 હેઠળની સત્તાને સુધારી શકે છે અને એની નિર્ણય વડી અદાલતની અંદર પણ એ લોકો દાખલ કરી શકે છે. જે સેક્શન 16 છે એ અહેવાલ અથવા ફેસલાનો જે નમૂનો છે એના વિશે વાત કરવામાં આવે છે. તો કે કેવો હોવો જોઈએ, તો પંચ અથવા અદાલતનો જે અહેવાલ છે એ લેખિત હોવો જોઈએ. બરાબર. પહેલી વસ્તુ તો તેમાં પંચ કે અદાલત તમામ સભ્યોએ સહી કરી હોવી જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ કે જ્યારે મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચનો જે ફેસલો છે એ પણ લેખિત હોવો જોઈએ અને તેમાં પણ દરેક અધ્યક્ષની સહી હોવી જોઈએ. પરંતુ અહેવાલ એ તપાસ અદાલતનો હોય કે સમાધાન પંચનો હોય કે ફેસલો મજૂર અદાલતનો હોય કે ન્યાયપંચનો હોય કે રાષ્ટ્રીય ન્યાયપંચનો હોય, તે તમામ માટે સામાન્ય જોગવાઈ એવી છે કે લેખિત જ હોવો જોઈએ. એટલે કે ઇટ શેલ બી ઇન રીટિંગ એન્ડ ઇટ શેલ બી સાઇન્ડ બાય ઇટ્સ પ્રિસાઇડિંગ ઓફિસર. નાવ સેક્શન 17 જે છે એ અહેવાલો અને ફેસલાની જે પ્રસિદ્ધિ છે એના વિશે વાત કરવામાં આવી છે કે જ્યારે પણ આવો મજૂર અદાલત અથવા પંચ દ્વારા અદાલતનો દરેક જે અહેવાલો છે એની દરેકે નોંધ લેવાયેલી અને જે નોંધ તરીકે જે ફેસલો હશે એનો ઉચ્ચ સરકારને મળેલી તારીખથી 30 દિવસની અંદર એ ઉચ્ચ સરકાર દ્વારા એની જે પ્રસિદ્ધિ છે એ કરવામાં આવશે વિધિન 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ધ રિસિપ્ટ બાય ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. નાવ સેક્શન 17 એ એવું કહે છે ભાઈ આ ફેસલાની શરૂઆત અને અંત ક્યારે કહેવાય. તો જ્યારે પણ સેક્શન 17 એ પ્રમાણે જ્યારે પણ કોઈ લવાદી ફેસલો સહિત એની સાથે આર્બિટ્રેટર જે એવોર્ડ છે એના સાથે સહિત એને ઇન્ક્લુડિંગ કે જે પણ કોઈ ફેસલો હશે એ કલમ 17 પ્રમાણે સેક્શન 17 પ્રમાણે જ્યારે પ્રસિદ્ધ થયા બાદ 30 દિવસ પછી અમલ કરવામાં આવશે અને એ યોગ્ય બનશે. પરંતુ જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે જ્યારે કોઈ ઔદ્યોગિક તકરાર ઉચ્ચ સરકાર પક્ષકાર હોય અને તેના સંબંધમાં મજૂર અદાલત કે ન્યાયપંચ તરફથી ફેસલો આપી દેવામાં આવ્યો હોય તો તે કિસ્સામાં ઉચ્ચ સરકાર અથવા જે પણ કોઈ કિસ્સામાં ફેસલો જે રાષ્ટ્રીય ન્યાયપંચ અથવા તરફથી આપી દેવામાં આવ્યો હોય તો તે કિસ્સા કેન્દ્ર સરકારને એમ લાગે કે રાષ્ટ્રીય અર્થકારણ અથવા સામાજિક ન્યાયને અસર કરતા જાહેર કારણોને લીધે ફેસલો પૂર્ણતઃ અથવા અસરતા રીતે અમલમાં લાવવાનું જરૂરી નથી જણાતું તો એને 30 દિવસનો જે સમય પૂરો થયા બાદ તે ફેસલો અમલ કરવામાં યોગ્ય બનશે નહીં. આવું જો કોઈ નિર્ણય હોય તો એની અંદર વિચારણા થશે અને ડિસિઝન લેવામાં આવશે. એની અંદર એક કેસ હતો રેમિંગ્ટન રેન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ તેના કર્મચારીઓ. આની અંદર સર્વોચ્ચ અદાલતે એવું ઠર્યું કે સરકાર માટે ફેસલો પ્રગટ કરવાનો આદેશાત્મક છે, પરંતુ 30 દિવસની જે સમય મર્યાદા છે એ બાદ ફેસલો પ્રગટ કરવામાં આવે તો તેનાથી ફેસલો ગેરકાયદેસર બનતો નથી. એટલે કદાચ કોઈ કારણોસર એને 90 દિવસ પછી પણ એ ફેસલો સુધારણા અથવા એને રાજ્ય સરકાર દ્વારા કોઈ હુકમ કરવામાં આવ્યો હોય તો એની અંદર સુધારણા હોય, વિચારણા હોય તો એ પણ વિચારીને એને પ્રગટ કરવામાં આવે છે. એટલે કે ઉચ્ચ સરકાર માટે એ ફેસલો પ્રગટ કરવાનું કેવું કે આજ્ઞાર્થ છે, પરંતુ જો સમય મર્યાદા ચૂકી જાય તો એ ફેસલો ગેરકાયદેસર બનતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. રાઈટ. જે આની અંદર જે વાત કરવામાં આવી છે the appropriate government has the case maybe the central government by notification in the official gazette declared that award shall not become enforceable on the expiry of said period of 30 days. એવું પણ નથી જે 30 દિવસથી જો લિમિટની અંદર પણ એને જો ફેસલો વટાવી લે ટાઈમ તો પણ એવું ના થાય કે ભાઈ ગેરકાયદેસર થઈ ગયું છે, એ કાયદેસર જ રહેશે. નાવ સેક્શન 17B જેની અંદર પેમેન્ટ ઓફ ફૂલ વેજીસ ટુ વર્કમેન પેન્ડિંગ પ્રોસિડિંગ્સ ઇન ધ હાયર કોર્ટ્સ. જે ચાલુ કાર્યવાહીમાં કામદારને પૂર્ણ વેતનની જે ચૂકવણી છે એની અમુક શરતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે જ્યારે કોઈ પણ કાર્યવાહી ચાલુ હોય ઉચ્ચ અદાલતોની અંદર. એટલે કે હાઈકોર્ટની અંદર હોય કે પછી સુપ્રીમ કોર્ટની ઉચ્ચ અદાલતોની વાત આવે ત્યારે તો જ્યારે કોઈ કેસમાં મજૂર અદાલત અથવા ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચ તેના ફેસલાથી કોઈ કામદાર પુનઃસ્થાપનનો હુકમ કરે એટલે કે ફરીથી એને લેવાનો હુકમ કરે અને નિયોજક દ્વારા આવા ફેસલો સામે હાઈકોર્ટ સામે અથવા સુપ્રીમ કોર્ટ કોઈ કાર્યવાહી કરે
તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહી દરમિયાન જો કામદાર આવા સમય દરમિયાન કોઈ સંસ્થામાં ક્યાંય નોકરી રહેલ ન હોય અને આવો કામદાર આવી અદાલતમાં તે મતલબનું સોગંદનામું રજૂ કરે તો કોઈ પણ નિયમ હેઠળ આવતું નિર્વાહ ભથ્થો સહિત છેલ્લે તેને મેળવેલ પૂર્ણ વેતન ચૂકવવા નિયોજક આવા કામદારને જવાબદાર બનશે. બરાબર. એક વસ્તુ, એક કાર્યવાહી ચાલુ હોય સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની અંદર, એ દરમિયાન કોઈ સંસ્થામાં ક્યાંય નોકરી રહેલ ના હોય અને આવો કામદાર આવી અદાલતમાં તે મતલબનું સોગંદનામું રજૂ કરે કે ભાઈ હું કોઈ જગ્યાએ કામ કરતો ન હતો, તો એના હેઠળ જે પણ હશે એ કામદારને પૂર્ણ વેતન ચૂકવવાની જે છે એ ઓર્ડર જે છે એ આપી શકે છે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ. હવે આ જે સેક્શન 17B છે એને લાગુ પાડવા અમુક શરતો છે, એ કઈ જે મેં કીધું એ ખાસ ધ્યાનમાં રાખજો. એક કે મજૂર અદાલતે કામદારને નોકરીમાં પુનઃસ્થાપનનો હુકમ કરેલો હોવો જોઈએ. બીજું, માલિકે આ ફેંસલો હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલતમાં પડકારેલો હોવો જોઈએ અને આ સમય દરમિયાન કામદાર અન્ય કોઈ સ્થળે નોકરી કરતો હોવો જોઈએ નહીં. રાઈટ. તો એની અંદર ખાસ કરીને વાત કરવામાં આવી. આ જે વાત છે એ had been employed and had been receiving adequate remuneration during any such period or part satisfaction shall be under payable under this section or period or part at the case may be. Now section 18 જેની અંદર સમાધાન ફેસલાઓ જે છે એ કઈ વ્યક્તિને બંધનકારક છે એના વિશે વાત કરવામાં આવે છે. તો આની અંદર આપણે વિચારી શકીએ કે કઈ વ્યક્તિને બંધનકારક હોય. એક કે સમાધાન કાર્યવાહી સિવાય, ધ્યાન રાખવાનું, સેટલમેન્ટ જે છે એ એના સિવાય માલિકો અને કામદારો વચ્ચે કરારથી થયેલ સમાધાન કરારના પક્ષકારોને બંધનકારક રહેશે. એટલે કે આ કાયદા હેઠળ જે પણ સમાધાનની કાર્યવાહી દરમિયાન થયેલ સમાધાન હોય અથવા જે કિસ્સામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તે કિસ્સામાં લવાદી ફેંસલો હોય અથવા અમલમાં યોગ્ય બનેલ તમામ ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચનો જે ફેંસલો હશે એ ઔદ્યોગિક તકરારના તમામ પક્ષકારોને બંધનકારક થશે અને સમન્સથી જેમને તકરારનો પક્ષકારોને તરીકે કાર્યવાહીમાં હાજર થવા બોલાવવામાં આવ્યા હોય તેવા તમામ પક્ષકારોને બંધનકારક થશે. જ્યારે પક્ષકાર તરીકે માલિક હોય તો એ ટાઈમે તેના વારસો અને એસઆઈની જે છે એને બંધનકારક રહેશે. તો આ લોકોને બંધનકારક ખાસ કરીને રહેશે. જે સેક્શન 19 ની અંદર વાત કરવામાં આવી છે પીરિયડ ઓફ ઓપરેશન ઓફ સેટલમેન્ટ એન્ડ એવોર્ડ્સ, એટલે કે જે સમાધાન અને ફેસલાનો જે અમલનો સમય છે એના વિશે વાત કરવામાં આવે. તો આ એની સમાધાન અને ફેસલા અમલનો સમય જે છે એ સેક્શન 19 ની અંદર એવું કહે છે કે ભાઈ જે તકરારના પક્ષકારો જે તારીખથી નક્કી કરે તે તારીખથી સમાધાન અમલમાં આવશે. બરાબર. એટલે જે લોકો જો આવી તારીખ નક્કી ન કરવામાં આવી હોય તો જે તારીખે તકરારના પક્ષકારોનું સમાધાન મેમોરેન્ડમમાં સહી કરી હોય તે તારીખથી સમાધાન અમલમાં આવશે. એક તો કે એને સમાધાનને તારીખ નક્કી કરી હોય ત્યારથી, કાં તો મેમોરેન્ડમમાં સહી કરી હોય તે તારીખથી સમાધાન અમલમાં આવશે. અને પક્ષકારો સંમત થાય તેટલા સમય માટે તે સમાધાન બંધનકારક રહેશે. અને જો પક્ષકારો સમય બાબત સંબંધિત સંમતિ ન સાધી શકાય તો તકરારના પક્ષકારો જે તારીખે સમાધાન મેમોરેન્ડમમાં સહી કરી હોય તે તારીખથી 6 માસ સુધી આ બંધનકારક રહેશે. બરાબર. અને જો આ કલમની જોગવાઈ આધીન રહે જ્યારે કોઈ ફેંસલોની તારીખ 17A હેઠળ અમલ કરવામાં આવ્યું હોય તો એ યોગ્ય બને અને તે તારીખથી 1 વર્ષ માટે અમલમાં રહેશે. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવી છે કે જ્યારે ઉચિત સરકાર આ સમય ઘટાડી શકે છે અથવા પોતાને યોગ્ય લાગે તેવો સમય નિયત કરી શકે છે. બરાબર. તો સમાધાન અને ફેંસલાનો અંત છે એ ખાસ કરીને પક્ષકાર નક્કી કરે તેટલા સમય સુધી સમાધાનનો અમલ ચાલુ રહે છે. અને જો પક્ષકારો સમય નક્કી ન કરે તો એ સહી કર્યાની તારીખથી 6 માસ સુધી એ સમાધાન અમલમાં રહે. એની સાથે જ 6 માસ પછી આવા સમાધાનનો અમલ ચાલુ જ પણ રહે છે. અને ફેંસલાનો અંત લાવવા માટે સમાધાનનો અંત લાવવાની 2 માસની લેખિત નોટિસ એક પક્ષકારે બીજા પક્ષકારને આપવી જોઈએ. બરાબર. અંત લાવવા માટે 2 માસ પહેલા એક પક્ષકારે બીજા પક્ષકારને જે છે એ નોટિસ આપવી જોઈએ અને એમાં વધારો ઘટાડો પણ કરી શકે છે. તો ખાસ કરીને એની અંદર એ વાત આવી છે. નાવ સેક્શન 20 જે છે એ કાર્યવાહીની શરૂઆત અને અંત વિશે વાત કરવામાં આવે છે. કમેન્સમેન્ટ એન્ડ કન્ક્લુઝન ઓફ પ્રોસિડિંગ જે છે, આપણે જ્યારે કાર્યવાહીની વાત કરીએ તો એનો શરૂઆત અને અંત ક્યારે ગણાય કે જ્યારે જે તારીખ હડતાળ કે તાળાબંધીની નોટિસ સમાધાન અધિકારીને મળે. રાઈટ. અને અથવા જે તારીખે પંચને તકરાર સોંપવાનો હુકમ કરવામાં આવે તે તારીખથી સમાધાન કાર્યવાહીની જે શરૂઆત થયેલી
ગણાશે, બરાબર. એટલે કે આ વસ્તુ સમાધાન કાર્યવાહીની શરૂઆત થયેલી ગણાશે. પણ જ્યારે સમાધાનના કાર્યવાહીની નીચેના સંજોગો જે છે એમાં અંત આવે હોવાનું ગણવામાં આવશે. તો કયા સંજોગો? એક, કે જ્યારે સમાધાન થયું હોય ત્યારે તકરારના બંને પક્ષકારો જ્યારે સમાધાનમાં મેમોરેન્ડમમાં સહી કરે ત્યારે અંત આવશે. જ્યારે સમાધાન ન થયું હોય ત્યારે સમાધાન અધિકારી અહેવાલ ઉચ્ચ સરકારને સોંપે ત્યારે અને એને પ્રસિદ્ધિ કરવામાં આવે ત્યારે. જ્યારે સમાધાન કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન અદાલત, મજૂર અદાલત અથવા ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચને રેફરન્સ કરવામાં આવે ત્યારે એનો અંત આવશે. એટલે કે જે તારીખે લવાદ, મજૂર અદાલત અથવા ન્યાયપંચ અથવા રાષ્ટ્રીય ન્યાયપંચને તકરાર સોંપવામાં આવે તે તારીખથી તેમની સમક્ષની જે કાર્યવાહીની શરૂઆત થયેલી ગણાશે અને જે તારીખે સત્તર હેઠળ ફેંસલો અમલ કરવા બને તે તારીખથી કાર્યવાહીનો અંત આવશે. એટલે સિમ્પલ રીતે એ સમજવાનું જરૂર કે જ્યારે સોંપવામાં આવે તે તારીખથી તેમની કાર્યવાહીની શરૂઆત થયેલી ગણાશે અને જે તારીખે તેનો ફેંસલો અમલ કરવામાં બને તે તારીખથી એની કાર્યવાહીનો અંત કરવામાં આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. નાવ સેક્શન 21 કેટલીક બાબતો જે છે એ આપણે ખાનગી રાખવાની હોય છે, જે અમુક સર્ટેન મેટર્સ ટુ બી કેપ્ટ ઇન કોન્ફિડન્શિયલ, જે રિલેટેડ ટુ બિઝનેસ હોય, જ્યારે ઇન્વેસ્ટિગેશન તપાસ ચાલતી હોય અને પુરાવા સિવાય જે બીજી રીતે ન મળી શકતી હોય અને જો તેને કોઈપણ કામદાર સંઘ અથવા કોઈપણ વ્યક્તિ, પેઢી કે કંપનીના અધિકારી જો મજૂર અદાલત અથવા ન્યાયપંચ, રાષ્ટ્રીય ન્યાયપંચને કરવામાં આવશે નહીં. એટલે આવી માહિતીનો અહેવાલ જે છે તે ફેસલામાં સમાવેશ કરવામાં આવશે નહીં. એટલે એની માહિતી જે છે એ ખાનગી રાખવાની એક લેખિત વિનંતી કરવી હોય અને કરી હોય ત્યારે તે માહિતી ડિક્લેર કરશે નહીં અને એવી પેઢી અને કંપનીને લિખિત સંમતિ સિવાય આવી માહિતી જાહેર પણ કરી શકશે નહીં. એટલે આવી બાબતો જે છે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન, જ્યારે તમને કોઈ પણ કંપની રિલેટેડ મેટર હોય અથવા પેઢીને અથવા મજૂર અદાલત અથવા ન્યાયપંચની અંદર જ્યારે કાર્યવાહી ચાલતી હોય તો આવી માહિતી એક સંબંધિત તપાસ કરતી વખતે મળી આવે ત્યારે એવી માહિતીને સિક્રેટ રાખવાની અથવા એને કોન્ફિડેન્શિયલ રાખવાની જોગવાઈ છે અને એની પાછળ એ લોકો રાખી શકે છે, બરાબર. તો એની જે જોગવાઈ છે એ સેક્શન 21 પ્રમાણે કરવામાં provided that nothing containing the section shall apply to disclosure of any such information under જે 193 ઓફ ઇન્ડિયન પિનલ કોડની વાત કરવામાં આવી છે એ પ્રમાણે ભારતીય ફોજદારીની હેઠળની ફરિયાદનો હેતુ માટે આ કલમમાં કંઈ આવી માહિતી જાહેર કરવા સંબંધમાં લાગુ પડશે નહીં. એટલે કે આવી જે જોગવાઈ એવી કરવામાં આવે છે કે ભાઈ આમાં 193ની કલમ આમાં લાગુ પડશે નહીં. થેન્ક યુ વેરી મચ.